નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે બે ગણોનો કાર્તેજી ગુણાકાર જોઈ ગયા, એના ગુણધર્મો પણ જોઈ ગયા અને સ્વાધ્યાયના તો ઉદાહરણના અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ પણ જોઈ ગયા. હવે આપણે જોઈએ સંબંધ. સંબંધ સમજવા માટે, સંબંધ એટલે કે રિલેશન, તો એ સમજવા માટે એક ઉદાહરણ આપણે જોઈએ જે આપણી ટેક્સ્ટબુકમાં આપેલું જ છે. બે ગણ, તો એક ગણ પી લઈએ જ્યાં પી ઇક્વલ ટુ ABC અને ક્યુ, તો એના ઘટકો આપણને આપેલા છે અલી, ભાનુ, બિનોય, ચંદ્રા અને દિવ્યા. તો એ અને બીનો કાર્તેજી ગુણાકાર આપણે મેળવીએ. અહીંયા પી અને ક્યુનો કાર્તેજી ગુણાકાર મેળવીએ તો પી ક્રોસ ક્યુ. એના બધા ઘટકો આપણે લખવા હોય તો આપણે લખી શકીએ તો ABC ક્રોસ અલી, ભાનુ, બિનોય, ચંદ્રા, દિવ્યા અને ઇક્વલ ટુ, તો એના ઘટકો આપણે ક્રમયુક્ત જોડ સ્વરૂપે લખીએ તો એ અલી, એ ભાનુ, એ બિનોય, આ પ્રમાણે આપણને એ જ રીતે બી અલી, આ પ્રમાણે આપણને તો એથી શરૂ થતા 5 ઘટકો, બીથી શરૂ થતા 5 અને સીથી શરૂ થતા 5 ઘટકો મળે. એને આપણે આ પ્રમાણે લખી શકીએ એ અલી. બીજો ઘટક મળે એ ભાનુ. આ પ્રમાણે બીજી ક્રમિક જોડ મળે એ બિનોય. આ પ્રમાણે કુલ 3 × 5 એટલે કે 15 જોડ મળે. તો એ જોડ આપણે બધી જોડ નહીં દર્શાવીએ પણ અંતિમ જોડ દર્શાવીએ તો આપણે લખી શકીએ કે સી અલી, સી ભાનુ અને અંતિમ જોડ સી ચંદ્રા અને સી દિવ્યા. તો સી ચંદ્રા અને સી દિવ્યા. આ પ્રમાણે આપણને કુલ તો 15 ઘટકો મળે. બધા જ ઘટકો આપણે દર્શાવતા નથી પણ કેટલાક ઘટકો આપણે દર્શાવી દીધા. હવે આપણે જોઈએ કે પી ક્રોસ ક્યુ એનો કોઈ પણ ઉપગણ લઈએ તો એ ઉપગણ તો અલગ અલગ સ્વરૂપે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. અહીં આપણે એક ઉપગણ તો આ પ્રમાણે વ્યાખ્યાયિત કરીએ કે પી અને ક્યુના કાર્તેજી ગુણાકારનો કોઈ પણ ઉપગણ એને આપણે સંબંધ કહીશું. અને સંબંધ મેળવવા માટે તો એના ઘટકો અને બીના ઘટકો વચ્ચે કોઈ સંબંધ દ્વારા એને સાંકળવામાં આવે. અહીંયા આપણે જોઈએ કે એ અને તો અહીંયા જુદા જુદા નામ, અહીંયા કેપિટલ તો ABC કેપિટલ અક્ષરો આપણને આપેલા છે. તો આપણે કહી શકીએ એને જો એવા નામ સાથે સાંકળવામાં આવે કે જેનો પ્રથમ અક્ષર એ હોય તો એક આપણે સંબંધ વ્યાખ્યાયિત કરી શકીએ. તો આમ જુદા જુદા આપણે સંબંધ વ્યાખ્યાયિત કરી શકીએ. તો એવો એક આપણે તો ઉપગણ લઈએ તો પી ક્રોસ ક્યુ એનો કોઈ પણ ઉપગણ એને આપણે સંબંધ કહીશું. તો પી ક્રોસ ક્યુ ના કોઈ પણ ઉપગણ નહીં તો પીથી ક્યુ પરનો એક સંબંધ કહેવાય. હવે આપણે જોઈએ અહીંયા એક સંબંધ વ્યાખ્યાયિત કરીએ કે ધારો કે તો સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય. તો આપણે જોઈ ગયા કે પ્રથમ ગણના ઘટકોને બીજા ગણના ઘટકો સાથે કોઈ સંબંધ દ્વારા સાંકળી શકાય. તો આપણે આર ઇક્વલ ટુ એવી ક્રમિક જોડ XY લઈએ કે જે એક્સ એ પ્રથમ ગણનો ઘટક છે, વાય એ બીજા ગણનો ઘટક, પણ એક્સ એ વાયનો પ્રથમ અક્ષર. તો જ્યાં આપણે લખી શકીએ એક્સ એ વાયનો પ્રથમ અક્ષર છે અથવા મૂળાક્ષર છે. તો પ્રથમ અક્ષર x belongs to P અને y belongs to તો Q. તો આપણે કહી શકીએ P ક્રોસ Qનો આ તો એક ઉપગણ. તો માટે આપણે કહી શકીએ કે આર સબસેટ ઓફ P ક્રોસ Q. તો P ક્રોસ Qનો એક ઉપગણ થશે કારણ કે તમામ ક્રમયુક્ત જોડ આપણે લખેલી છે. તો હવે આપણે આરના ઘટકો મેળવવા હોય તો મેળવી શકીએ છીએ. એક્સ એ વાયનો પ્રથમ અક્ષર તો એ
તો પ્રથમ ઘટક એ લઈએ તો એ કયા નામ, તો બીજા તો ગણ ક્યુના તો કયા ઘટકનો પ્રથમ અક્ષર, તો માત્ર અલીનો. માટે આપણે કહી શકીએ કે આરમાં એક જોડ આપણને મળે એ અલી. પણ એ સિવાયના બાકીના નામમાં ક્યાંય તો પ્રથમ અક્ષર એ નથી. માટે તો એને બીજા કોઈ ઘટક સાથે આ સંબંધ દ્વારા આપણે સાંકળી શકતા નથી. બી માટે જોઈએ તો પ્રથમ અક્ષર તો બી હોય એવા તો બે, તો અહીંયા તો બે શબ્દ છે. ક્યુમાં બે ઘટકો છે અને માટે તો બી ભાનુ અને બી બિનોય એ પ્રમાણે આપણે તો ઘટક વ્યાખ્યાયિત કરી શકીએ. બી ભાનુ અને બી બિનોય કે જે આ બંને ક્રમયુક્ત જોડ એ આરનો એક ઘટક થાય. આ જ રીતે તો સી લઈએ ત્યારે સી ચંદ્રા, કારણ કે ચંદ્રા એક જ શબ્દ એવો છે, એક જ તો ક્યુનો ઘટક છે કે જેનો પ્રથમ અક્ષર તો સી. તો આરના શક્ય તમામ ઘટકો થાય અને આ શક્ય તમામ ઘટકો થાય તો આ સંબંધ એ સબસેટ ઓફ તો પી ક્રોસ ક્યુ. અને માટે તો પી ક્રોસ ક્યુના કોઈ પણ ઉપગણને આપણે સંબંધ કહીશું, પણ એ સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત થાય તો ગણ એનો કોઈ ઘટક એ ગણ તો અહીંયા પીનો કોઈ ઘટક એ ગણ ક્યુના કોઈ ઘટક સાથે કોઈ સંબંધ દ્વારા સંકળાયેલો હોય ત્યારે તો આપણે સંબંધ વ્યાખ્યાયિત કરી શકીએ. હવે આપણે જોઈએ આને તો વેન આકૃતિ દ્વારા પણ દર્શાવી શકાય. તો ગણ એના ઘટકો આપણે એ બી સી વડે દર્શાવીએ તો આ ગણ એના ઘટકો, તો આ ગણ એને વેન આકૃતિ દ્વારા દર્શાવીએ તો એમાં તો એ બી અને સી. અહીંયા પી આપણે ગણ લીધો છે તો એને બદલે તો પી લખી દઈશું. અને તો બીજો ગણ ક્યુ કે જેમાં આપણને નામ આપેલા છે અલી, ત્યારબાદ તો ભાનુ, બિનોય, ચંદ્રા અને દિવ્યા. તો ફરી અહીંયા જે ઘટકો સંકળાયેલા છે એને તો અલી સાથે સાંકળેલો છે તો માટે સંબંધ આરને તો આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. અને અહીંયા તીરની નિશાની દ્વારા દર્શાવો. બીને તો બે ઘટકો સાથે સાંકળી છે ભાનુ અને બિનોય, તો એ બે ઘટકો સાથે સંકળાયેલું છે. સી એ તો ફરી ચંદ્રા સાથે સંકળાયેલું છે. આમ તો સંબંધ આરનું આ ચિત્રાત્મક અભિવ્યક્તિ જેને આપણે તીરની નિશાની દ્વારા સાંકળી છે માટે અને તો કિરણ આકૃતિ પણ કહેવાય છે. કિરણ આકૃતિ તો સંબંધ આરની કિરણ આકૃતિ એરો ડાયાગ્રામ તો એ આપણે દર્શાવી શકીએ. એટલે કે સંબંધને આપણે તો અલગ અલગ સ્વરૂપમાં દર્શાવી શકીએ. સંબંધને એક ગુણધર્મની રીતે પણ દર્શાવી શકાય, એ ઉપરાંત યાદીની રીતે પણ દર્શાવી શકાય. ગુણધર્મ ઉપરથી યાદીની રીતે કેવી રીતે ઘટકો મેળવી શકાય એ આપણે જોઈ ગયા. અને એને તો એનો આલેખ પણ કહી શકાય કે જે તો કિરણ આકૃતિ, એરો ડાયાગ્રામ. આમ તો હવે આપણે તો કેટલીક વ્યાખ્યાઓ વ્યાખ્યાયિત કરી શકીએ. અને તો સંબંધની વ્યાખ્યા આપણે આના ઉપરથી કહી શકીએ કે અરિક્ત ગણ એ અને બી માટે સંબંધની વ્યાખ્યા કઈ થાય તો સંબંધ કોને કહીશું તો અરિક્ત ગણ એ અને બી માટે. અરિક્ત ગણ એ અને તો ઈ અને બી માટે એ અને બીના કાર્ટેજી ગુણાકારનો કોઈ પણ ઉપગણ. તો અરિક્ત ગણ એ અને બી માટે એ ક્રોસ બી ના કોઈ પણ ઉપગણને એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એથી બી પરનો સંબંધ કહેવાય. પણ કોઈ ક્રમયુક્ત જોડ XY એ આ સંબંધનો ઘટક છે. એનો અર્થ કે તો પ્રથમ ઘટક X એ બીજા ઘટક Y સાથે આ સંબંધ દ્વારા જોડાયેલું. તો આપણે એ પણ અર્થ કરી શકીએ તો એ ક્રોસ બીનો કોઈ પણ ઘટક XY એ તો એ ક્રોસ બીનો ઘટક XY એ શું દર્શાવે
તો આપણે કહી શકીએ કે એ ક્રોસ બીનો એ ક્રોસ બીના ઘટક એક્સ વાય, કોઈ ક્રમિક જોડ એક્સ વાય તો એ ક્રોસ બીનો ઘટક છે. તો એનો અર્થ કે પ્રથમ ઘટક આપણે કહી શકીએ પ્રથમ ઘટક તો ગણ એનો ઘટક એક્સ, તો પ્રથમ ઘટક એ તો પ્રથમ ઘટક એક્સ એ, અથવા આપણે કહી શકીએ કે ગણ બીના ઘટક વાય સાથે સંબંધ, તો આરનો ઘટક અહીંયા એ ક્રોસ બીનો ઘટક એક્સ વાય માટે આપણે ગણતરી કરીએ છીએ. તો પ્રથમ ઘટક એ બીજા ઘટક સાથે સંબંધ આરથી જોડાયેલો છે. તેમ ક્યારે કહી શકાય? કોઈ એ ક્રોસ બીનો કોઈ પણ ઘટક એ સંબંધ આરનો ઘટક છે એવું ક્યારે, તો સંબંધ આરથી જોડાયેલો છે એવું ક્યારે કહી શકાય? કે જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર, અને એક્સ વાય બિલોંગ્સ ટુ આર, તો જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તથા આપણે કહી શકીએ જો એક્સ વાય બિલોંગ્સ ટુ આર હોય તો આપણે કહી શકીએ ડબલ ઇમ્પ્લાઇઝ, તો ગણ તો અહીંયા ગણ એનો અરિક્ત ગણ એનો ઘટક એક્સ એ ગણ બીના ઘટક વાય સાથે સંબંધ આર, તો સંબંધ આર દ્વારા સંબંધિત છે અથવા જોડાયેલ અથવા સંકળાયેલ. સંબંધ આર દ્વારા સંબંધિત છે એમ આપણે કહી શકીએ. તો આ પરિણામ ખૂબ મહત્વનું છે. આનો અર્થ આપણને ખ્યાલ આવવો જોઈએ કે એક્સ વાય બિલોંગ્સ ટુ આર, એનો અર્થ કે તો ગણ એનો પ્રથમ તો ઘટક એક્સ એ ગણ બીના ઘટક વાય સાથે સંબંધ આર દ્વારા સંબંધિત છે અથવા સંબંધ આર દ્વારા જોડાયેલ છે. તો આ અર્થ તો ખૂબ મહત્વનો. એ ઉપરાંત બીજા પણ કેટલાક અર્થ આપણે જોઈએ કે જો આર એથી બી, તો બીનો સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકથી બનતા ગણને આપણે તો આ સંબંધનો પ્રદેશ કહીશું. જો તો સંબંધનો પ્રદેશ, હવે આપણે પ્રદેશની વ્યાખ્યા આપણે લખી શકીએ કે સંબંધનો પ્રદેશ, તો જો આર એથી બી પરનો સંબંધ હોય તો આપણે કહી શકીએ કે આરમાં તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના, તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકોથી બનતો ગણ, બનતા ગણને આરનો પ્રદેશ કહેવાય. હવે એ જ રીતે આરનો વિસ્તાર, જો આર એથી બી પરનો સંબંધ હોય તો આરની પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકોથી બનતો ગણ, બનતા ગણને આરનો વિસ્તાર કહેવાય. એનો અર્થ કે તો માટે આપણે કહી શકીએ આરનો પ્રદેશ ઇક્વલ ટુ
તો એવી ક્રમયુક્ત જોડ એક્સ વાય કે જે આરમાં હોય એનો પ્રથમ ઘટક એક્સ, તો એક્સ કે જે આ એક્સ વાય બિલોંગ્સ ટુ આર, તો આગળ અને આરનો વિસ્તાર, તો એ બીજો ઘટક વાય કે જ્યાં એક્સ વાય બિલોંગ્સ ટુ આર. આરમાં રહેલી પ્રત્યેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકોથી બનતો ગણ એ એનો વિસ્તાર કહેવાય. તો પ્રદેશ અને વિસ્તાર આપણને ખ્યાલ આવવો જોઈએ. એ ઉપરાંત બીને તો તથા આપણે કહી શકીએ કે બીને સંબંધ આરનો સહપ્રદેશ પણ કહેવાય. અહીંયા જો આર એથી બી પરનો સંબંધ હોય તો બી એ આરનો સહપ્રદેશ કહેવાય. તથા આપણે જોઈ શકીએ છીએ કે આરનો વિસ્તાર, તો આરનો વિસ્તાર સબસેટ ઓફ તો આરનો સહપ્રદેશ. કારણ કે ક્રમયુક્ત આરમાં રહેલી ક્રમયુક્ત જોડના બીજા ઘટકોથી બનતો ગણ એ એનો વિસ્તાર છે. પણ ક્રમિક જોડના બીજા ઘટકો તો ગણ બીના જ ઘટકો હોય છે અને બી એ તો આ સંબંધ તો આરનો સહપ્રદેશ માટે, તો આરનો સહપ્રદેશ એટલે કે જેને આપણે બી વડે દર્શાવીએ છીએ માટે આરનો વિસ્તાર એ આરના સહપ્રદેશનો હંમેશા ઉપગણ થાય જ. તો આ પણ બે વ્યાખ્યાઓ પણ ખૂબ મહત્ત્વની. એ ક્યારેક એને સમાન થાય, સબસેટ અને ઇક્વલ ટુ પણ લખી શકાય કે ઇક્વલ ટુ પણ થઈ શકે, પણ સબસેટમાં તો ઇક્વલ ટુ સમાયેલો છે કારણ કે ઇક્વલ ટુ આપણે લખતા નથી, એ જે સબસેટ ઓફ એ થાય. હવે આપણે જોઈ શકીએ છીએ કે આરને તો સંબંધ આરને તો અહીંયા આપણે એક સંબંધ વ્યાખ્યાયિત કરેલો હતો કે આર, તો સંબંધ આરને તો યાદીની રીતે પણ દર્શાવી શકાય, ક્યારેક તો એને તો ગુણધર્મની રીતે પણ દર્શાવી શકાય, ક્યારેક બંને રીતે દર્શાવી શકાય. એટલે કે સંબંધને યાદી કે ગુણધર્મ બંને રીતે દર્શાવી શકાય છે. તથા તો સંબંધ આરનું ભૌમિતિક નિરૂપણ કે તો એનું તો કિરણ આકૃતિ એ એનું ભૌમિતિક નિરૂપણ. કિરણ આકૃતિ એ સંબંધનું દ્રશ્ય નિરૂપણ પણ કહેવાય. તો એ પણ આપણે તો જોઈ ગયા. આમ સંબંધ માટે એનો પ્રદેશ અને વિસ્તાર ખૂબ મહત્ત્વનો. અને કોઈ પણ ક્રમયુક્ત જોડ એક્સ વાય એ આરનો ઘટક છે તો એનો અર્થ આપણને ખ્યાલ આવવો જોઈએ કે ગણ એનો ઘટક એક્સ, તો પ્રથમ ગણ આપણે તો આર એથી બી પરનો સંબંધ હોય તો પ્રથમ ઘટક એ ગણ એનો ઘટક હોય અને એ ઘટક એ બીજા ઘટક એટલે કે બીજા ગણ બીના ઘટક વાય સાથે સંબંધ આરથી સંબંધિત છે. એ અર્થ ખૂબ મહત્ત્વનો. અને એક્સ વાય બિલોંગ્સ ટુ આર તો ક્યારેક એને તો એક્સ આર વાય દ્વારા પણ દર્શાવાય, પણ એ સંકેતનો અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં ઉપયોગ કરેલો નથી. તો હવે આપણે જોઈએ ઉદાહરણ દ્વારા કેટલાક બીજા પણ પરિણામો જોઈએ કે જો એ ઇક્વલ ટુ 1 2 અને બી ઇક્વલ ટુ 4 5, તો એ અને બીનો કાર્તેજી ગુણાકાર આપણે મેળવીએ તો એ ક્રોસ બી ઇક્વલ ટુ તો 1 2 ક્રોસ 4 5 અને ઇક્વલ ટુ તો એમાં કેટલા ઘટકો મળશે તો કુલ 4 ઘટકો મળે, 1 4 1 5 2 4 2 5. તો આપણે જોઈ શકીએ છીએ કે એથી બી પરના કેટલા સંબંધો મળે એ બધા જ સંબંધો આપણે દર્શાવી પણ શકીએ કે એથી બી પરના સંબંધો તો એ ક્રોસ બીના ઉપગણો એને આપણે તો એથી બી પરનો સંબંધ કહીએ છીએ. આપણે જોઈ ગયા કે સંબંધ એ શું દર્શાવે તો એ ક્રોસ બીનો ઉપગણ. તો સંબંધ એ તો એથી બી પરનો સંબંધ એ ક્રોસ બીનો ઉપગણ. તો એ અને બીના તો એ ક્રોસ બીના કોઈ પણ ઉપગણને એ તો એથી બી પરનો સંબંધ કહેવાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એ ક્રોસ બી એમાં કુલ 4 ઘટકો છે અને એ ક્રોસ બીમાં 4 ઘટકો હોય તો એના કેટલા ઉપગણો મળે તો n ઘટકો ધરાવતા ગણના ઉપગણોની સંખ્યા 2n
માટે તો એ ક્રોસ બીના તો અહીં આપણે કહી શકીએ કે અહીં એન એ ક્રોસ બી ઇક્વલ ટુ 4 માટે તો એ ક્રોસ બીના ઉપગણોની સંખ્યા તો ઉપગણોની સંખ્યા કુલ સંખ્યા આપણે લખી શકીએ કે કુલ સંખ્યા 2⁴ એટલે કે 16 તો 16 મળે અને માટે આપણે કહી શકીએ માટે તો એથી બી પર વ્યાખ્યાયિત સંબંધોની કુલ સંખ્યા તો સંબંધની કુલ સંખ્યા તો ઇક્વલ ટુ પણ 16 મળે જે આપણે જોઈ ગયા તો એથી બી પર કુલ 16 સંબંધો વ્યાખ્યાયિત થાય અને એ બધા સંબંધોની યાદી આપણે લખવી હોય તો પણ લખી શકીએ. પહેલો સંબંધ R1 તો એક પણ ઘટક ન ધરાવતો ઉપગણ એટલે કે R1 = 5. આ જ રીતે R2 તો R2 = તો એક ઘટક ધરાવતો તો એક ક્રમયુક્ત જોડ ધરાવતો તો ગણ R2 તો એક ઘટક ધરાવતો તો સંબંધ મળે. એ જ રીતે R3 આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે તો 1 5 એક ઘટક ધરાવતો તો આ પ્રમાણે 2 ઘટક ધરાવતા 3 ઘટક ધરાવતા તો એવા પણ ઉપગણો આપણે લખી શકીએ. અને અંતિમ ઘટક એટલે કે તો R16 એટલે કે તો કેટલા ઘટકો તો બધા જ ઘટકો ધરાવતો તો ગણ એટલે કે 1 4 1 5 2 4 અને 2 5 તો આ બધા જ ઘટકો ધરાવતો ગણ A ક્રોસ બી. એનો અર્થ કે A ક્રોસ બી એ પોતે પણ એક સંબંધ. એ અને બીનો કાર્તેજ ગુણાકાર એ પણ એથી બી પરનો સંબંધ છે. ખાલી ગણ ફાય તો એ પણ તો એક સંબંધ છે. ખાલી ગણ ફાયને તો ખાલી ગણ તો R1 = 5 તો ફાય સબસેટ ઓફ A ક્રોસ બી તો કોઈ પણ તો ફાય સબસેટ ઓફ A ક્રોસ બી હોવાથી કોઈ પણ ગણ A અને બી માટે તો હોવાથી આપણે લખી શકીએ હોવાથી તો ફાયને એથી બી પરનો રિક્ત સંબંધ કહેવાય. એ ઉપરાંત તો A ક્રોસ બી સબસેટ ઓફ A ક્રોસ બી તેથી તો A ક્રોસ બી પણ A ક્રોસ બી એ પણ એથી બી પરનો એક સંબંધ જેને તો સાર્વત્રિક સંબંધ તરીકે ઓળખવામાં આવે છે. સાર્વત્રિક સંબંધ કહેવાય. તો જેને આપણે સાર્વત્રિક સંબંધ કહીશું. તો આ તો સંબંધના કેટલાક અર્થ હતા. હવે આપણે તો ઉદાહરણના તો એક્ઝામ્પલ આપણે જોઈએ. ઉદાહરણ આગળ વધીએ તો ઉદાહરણ નંબર 8. ઉદાહરણ નંબર 8 આપણે જોઈએ. આકૃતિમાં P થી Q પરનો સંબંધ દર્શાવેલ. આ સંબંધને એક ગુણધર્મની રીતે લખો. નંબર 2 યાદીની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો. આકૃતિ આપણને ટેક્સ્ટબુકમાં આપેલી છે જે અહીંયા આપણે દોરીએ તો આ પ્રમાણે આપણને આકૃતિ આપેલી છે કે ગણ P અને ગણ Q. P અને Q. Pમાં 3 ઘટકો છે 9 4 અને 25. Qમાં 5 3 2 1 -2 -3 5 -2 -3 અને -5 આ પ્રમાણે આપણને ઘટકો આપેલા છે. અને તો ઘટકોને અહીંયા જોડેલા છે 9ને તો 3 સાથે અને 9ને -3 સાથે જોડેલા. 4ને 2 સાથે અને 4ને -2 સાથે જોડેલા. 25ને
25 ને 5 અને -5 સાથે જોડેલા. આ પ્રમાણે આકૃતિ આપેલી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીં તો આકૃતિ પરથી એટલે કે સંબંધના દ્રશ્ય નિરૂપણ પરથી તો આકૃતિ પરથી તો આપણે જે સંબંધ મેળવવાનો છે એને આપણે તો આર વડે દર્શાવીએ. આ સંબંધને આર વડે દર્શાવવામાં આવે તો આકૃતિ પરથી આરને તો આપણે યાદીની રીતે લખીશું. આર ઇક્વલ ટુ તો કયા ઘટકો થાય તો પહેલાં યાદીની રીતે લખી દો કે 9 તો 3 અને -3 સાથે સંકળાયેલા છે માટે 9 3 પહેલી ક્રમયુક્ત જોડ મળે, બીજી જોડ મળે 9 - 3. એ જ રીતે 4 તો 2 અને 4 -2 ત્રીજી જોડ મળે. તો અહીંયા તો આગળ 25 4 તો 25 5 અને 25 -5 તો આટલી જોડ મળશે. તો આ સંબંધ આરને તો આકૃતિ પરથી આરને યાદીની રીતે તો આપણે આ પ્રમાણે દર્શાવી શકીએ. હવે યાદીની રીતને તો દર્શાવેલા સંબંધને ગુણધર્મની રીતે દર્શાવો. ગુણધર્મની રીતે દર્શાવવા માટે તો આ ઘટકો કોઈ ચોક્કસ સંબંધ દ્વારા સંકળાયેલા. 9 એ 3 અને -3 એવા બે ઘટકો સાથે સંકળાયેલા છે, પણ 9નો 3 અને -3 સાથે સંબંધ છે કે 3 અને -3નો એ વર્ગ છે. એનો અર્થ કે પ્રથમ ઘટક x એ બીજા ઘટકનો વર્ગ છે. 9 એ 3 અને -3નો વર્ગ છે. 4 એ તો એ જ રીતે 4 પણ તો 2 અને -2નો વર્ગ છે. આમ દરેક ઘટક એ તો એવા ઘટકો સાથે સંકળાયેલો છે કે જેનો જે એ વર્ગ થતો હોય અને માટે આપણે આને લખી શકીએ ગુણધર્મની રીતે. તો માટે તો આરને ગુણધર્મની રીતે આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. એવી ક્રમયુક્ત જોડ XY એ આરના ઘટકો છે કે જ્યાં x એ yનો વર્ગ છે. પ્રથમ ઘટક x એ બીજા ઘટકનો વર્ગ છે જ્યાં તો x બિલોંગ્સ ટુ તો p અને y બિલોંગ્સ ટુ q. એ ઉપરાંત આ શરતનું પાલન કરતી એવી તમામ જોડ તો આ સંબંધ દ્વારા સંકળાયેલા તો એવી જોડ તમામ જોડ આરમાં અને આરની તમામ જોડ એ આ શરતનું પાલન કરે છે. માટે આ સંબંધને આપણે ગુણધર્મની રીતે આ રીતે લખી શકીએ. હવે આરનો પ્રદેશ તો હવે ત્રીજો પ્રશ્ન જવાબ આપણે મેળવીએ. આરનો પ્રદેશ પણ આરનો પ્રદેશ ઇક્વલ ટુ તો એવા ઘટક તો આપણે જોઈ ગયા કે એવા ઘટક x કે જ્યાં XY બિલોંગ્સ ટુ આર. આરમાં રહેલી ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકોથી બનતો ગણ. પણ પ્રથમ ઘટકો કયા છે તો 9 તો ફરીથી આપણે 9 લખવાની જરૂર નથી. એક વખત 9 લખી દઈએ. ત્યારબાદ 4 ફરીથી 4 મળે પણ 4 લખવાની જરૂર નથી તો 25. તો 9 4 25 એટલે કે ગણ P એ એનો પ્રદેશ ગણ. અને આરનો વિસ્તાર આપણે મેળવવો હોય તો આપણે કહી શકીએ કે y કે જ્યાં XY બિલોંગ્સ ટુ આર. તો સંબંધ આરમાં રહેલી ક્રમયુક્ત જોડના બીજા ઘટકોથી બનતો ગણ. પણ બીજા ઘટકો કયા છે તો બીજા ઘટકો તરીકે આપણે જોઈ શકીએ 3 -3 2 -2 તો અલગ અલગ ઘટકો એને આપણે તો યાદીની રીતે દર્શાવીએ તો 3 -3 2 -2 5 -5. પણ આ ઘટકો એ ક્યુનો ઉપગણ છે. ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ. પણ ક્યુનો ઉપગણ છે. ક્યુમાં કેટલાક ઘટકો તો કોઈ ઘટક સાથે સંકળાયેલા નથી. 1 એ કોઈ ઘટક સાથે સંકળાયેલો નથી. તો માટે આ આરનો વિસ્તાર થાય. હવેથી આગળ વધીએ સ્વાધ્યાય 2.2. તો સ્વાધ્યાય 2.2 એમાં કોઈ તો એક્ઝામ્પલ આપણે જોઈએ. પહેલો એક્ઝામ્પલ કે નંબર 1 એક્ઝામ્પલ નંબર 1 એ ઇક્વલ ટુ તો એ ઇક્વલ ટુ 1 2 3 અપ ટુ તો 14 1 થી 14 સુધીના ઘટકો અને આર આપણને આપેલું છે. આર ઇક્વલ ટુ તો એવી ક્રમિક જોડ XY કે જ્યાં 3x - y ઇક્વલ ટુ 0 જ્યાં x બિલોંગ્સ ટુ તો XY બિલોંગ્સ ટુ એ. XY બિલોંગ્સ ટુ એ. એક્સ અને વાય બંને એના ઘટકો. એનો અર્થ કે તો
તો આર સબસેટ ઓફ એ ક્રોસ એથી એ પરનો સંબંધ માટે આપણે લખી શકીએ કે જો આર એથી એનો સંબંધ હોય તો જો આર એથી એ પરનો સંબંધ હોય તો આનો પ્રદેશ અને સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. આનો પ્રદેશ સહપ્રદેશ તથા વિસ્તાર મેળવો. તો આર માટે એનો પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર આપણે મેળવવો. તો અહીંયા આપણે સૌપ્રથમ આરના ઘટકો મેળવીશું અને ઘટકો મેળવવા માટે તો અહીંયા જે આપણને શરત આપેલી છે કે આરમાં એવી ક્રમયુક્ત જોડ એક્સ વાય જ્યાં 3x - y = 0 એટલે કે એક્સ અને વાય માટે તો આ શરત આપણને આપેલી 3x - y = 0 થવું જોઈએ. તો અહીંયા આપણે કહી શકીએ એક્સ વાય માટે 3x - y = 0 તો y = 3x. તો અહીંયા આપણે કહી શકીએ કે અહીં એક્સ વાય એ આરમાં હોય તો ઇમ્પ્લાઇઝ તો 3x - y = 0 અને ઇમ્પ્લાઇઝ y = 3x અથવા x = y/3. તો આને બે રીતે લખી શકાય કે y = 3x તો x કરતાં 3 ગણા છે અને xy તો તથા આપણને આપેલું છે કે xy તો બિલોંગ્સ ટુ એ તથા xy બિલોંગ્સ ટુ એ. હવે અહીંયા આપણે ગણતરી કરીએ ત્યારે તો બે બાબત ધ્યાનમાં રાખી શકીએ કે એક્સની જુદી જુદી શક્ય કિંમતોના આધારે વાયની કિંમતો મેળવી શકાય અને વાયની શક્ય કિંમતોના આધારે એક્સની પણ કિંમતો મેળવી શકાય. બેમાંથી કોઈ પણ એક ઘટકનો ઉપયોગ કરવો. અહીંયા આપણે જોઈએ કે એક્સ અને વાય એનો ઘટક છે તો એક્સ અને વાય એના ઘટકો હોય તો અહીં આપણે કહી શકીએ કે અહીં એક્સ બિલોંગ્સ ટુ એ તો અહીં એક્સ બિલોંગ્સ ટુ એ તો ઇમ્પ્લાઇઝ એક્સ માટે શક્ય કિંમતો કઈ થાય તો 1 2 3 4 5 6 7 અપ ટુ 14 કુલ તો એક્સની શક્ય કિંમતો તો 14 સુધી મળે. 1 2 3 4 5 6 7 આ પ્રમાણે આપણને કિંમતો મળે ક્યાં સુધી તો 14 તો 6 7 અપ ટુ 14. પણ એક્સની આ કિંમતો માટે વાયની કિંમત કઈ મળે તો ત્યારે આપણે કહી શકીએ ત્યારે y બિલોંગ્સ ટુ એ અને y = 3x અને ઇમ્પ્લાઇઝ તો આપણે કહી શકીએ કે વાયની શક્ય કિંમત કઈ થાય તો y = 3x હોવાથી આપણે કહી શકીએ કે એક્સની કિંમત જો 1 હોય તો એને અનુરૂપ વાયની કિંમત આપણે અહીંયા લખીશું. આ સૂત્રથી આપણને કિંમત મળે y = 3x તો 3 × x એક્સની કિંમત 1 લખીએ તો y = 3. જો x = 2 લઈએ તો y = તો 3 × 2 એટલે કે 6. એ જ રીતે x = 3 તો y = 3x હોવાથી તો yની કિંમત 9 મળે. એક્સની કિંમત 4 લઈએ ત્યારે yની કિંમત તો 12 મળે. જો એક્સની કિંમત 5 લઈએ તો yની કિંમત તો 5 × 3 એટલે કે 15 મળે. પણ તો એમાં તો 1 થી 14 સુધીના ઘટકો છે તો અહીંયા તો એક્સની કિંમત 5 લઈએ ત્યારે yની કિંમત 15 મળે પણ 15 એમાં નથી તો આ ઘટક એમાં નથી માટે 5 માટે કોઈ ઘટક મળે નહીં. 6 એક્સની કિંમત 6 લઈએ તો 18 મળે પણ 18 પણ એમાં નથી માટે અહીંયા તો કોઈ ઘટક ન મળે. 7 માટે તો 7 × 3 એટલે કે તો 21 મળે એ પણ ઘટક ન મળે એટલે કે એ જ રીતે તો આ બધા ઘટકો પૈકી કોઈ ઘટક નહીં મળે. અને માટે આપણે કહી શકીએ માટે તો સંબંધ આરમાં તો એવી ક્રમયુક્ત જોડ મળે. કઈ ક્રમયુક્ત જોડ મળે તો અહીંયા જે ઘટકો આપણને મળે છે 1 3 તો XY ક્રમયુક્ત જોડ છે એટલે કે પહેલી જોડ મળે 1 3 બીજી જોડ મળે 2 6 આ જ રીતે ત્રીજી જોડ મળે તો 3 9 ચોથી જોડ મળે 4 તો 12. આ સિવાય બીજી કોઈ ક્રમયુક્ત જોડ મળી શકે નહીં. તો આ સંબંધ આરના ઘટકો અને સંબંધ આરના ઘટકો મળે તો હવે તો આરનો પ્રદેશ મેળવો. તો માટે આરનો પ્રદેશ તો આરનો પ્રદેશ કયો થાય તો એવા ઘટક એક્સ કે જ્યાં તો XY બિલોંગ્સ ટુ આર. આરમાં રહેલી ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકોથી બનતો હોય એને એ પ્રમાણે પણ લખી શકાય શાબ્દિક સ્વરૂપે અને ગાણિતિક સ્વરૂપે લખવું હોય તો XY બિલોંગ્સ ટુ આર કે જ્યાં એક્સ. પણ આરમાં 4 ક્રમિક જોડ છે. પ્રથમ ઘટક કયા છે તો 1 2 3 4 તો 1 2 તો 3 4 તો આ 4 ઘટક મળે આરનો પ્રદેશ તથા
આરનો વિસ્તાર. તો આરનો વિસ્તાર પણ આપણે મેળવી શકીએ. વિસ્તારમાં કયા ઘટકો મળે? વાય કે જ્યાં એક્સ વાય બિલોંગ્સ ટુ આર. આરમાં રહેલી ક્રમયુક્ત જોડના બીજા ઘટકોથી બનતો હોય. તો બીજા ઘટકો કયા છે? તો અહીંયા આપણે જોઈ શકીએ 3, 6, 9 અને 12. ચારે ચાર ઘટકો ભિન્ન છે, માટે તો આરનો વિસ્તાર થાય. તથા તો આરનો સહપ્રદેશ. તો સહપ્રદેશ આપણે જાણીએ છીએ કયો થાય? તો ઇક્વલ ટુ એ. કારણ કે એથી એ પરનું તો સંબંધ છે, માટે આરનો સહપ્રદેશ એ થાય. અને એમાં કયા ઘટકો છે? તો 1, 2, 3 અપ ટુ 14. તો આરનો સહપ્રદેશ થાય. અને વિસ્તાર એ સહપ્રદેશનો ઉપગણ થાય જ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આરનો વિસ્તાર એ સહપ્રદેશ ગણ એનો ઉપગણ.